આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. મંજુસર ખાતે સામાજિક અગ્રણી કાર્યકર વિજયસિંહજી વાઘેલાએ સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતું વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મંજુસર ગામે સ્થાનિક અગ્રણી વિજયસિંહજી વાઘેલાએ તેઓના સ્વર્ગીય પિતા અને પુત્રના સ્મરણાર્થે નિઃશુલ્ક સમૂહ લગ્નનું સુંદર આયોજન કરાયું હતું. આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં કુલ 8 નવદંપતીઓએ લગ્ન સંબંધમાં બંધાઈ નવી જીવન યાત્રાની શરૂઆત કરી હતી, જેમાં સમાજના દરેક વર્ગમાંથી લોકોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. સમૂહ લગ્નમાં તમામ જોડાઓને કોઈપણ પ્રકારના ખર્ચ વગર પરંપરાગત રીતિરિવાજ મુજબ સંતો મહંતોના આશીર્વાદ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. નવદંપતીઓને આવશ્યક ઘરવખરી તથા આશીર્વાદ સ્વરૂપે ભેટો પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમથી આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. લગ્નોત્સવ દરમિયાન મહેમાનો તથા આગેવાનો દ્વારા વિજય વાઘેલા અને તેમના પરિવારની સમાજ પ્રત્યેની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે આવા સમૂહ લગ્ન કાર્યક્રમો સમાજમાં સમાનતા, સહકાર અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવે છે. સર્વેને મારા જય ગુરુ વંદન. આજનો શુભ દિવસ એ બીજું દાજીરામ મહારાજનો જન્મદિવસ, વસંત પંચમી, અને અમેરા મંજુસર ગામની અંદર જે 8 જોડા લગ્ન સમૂહ યોજાઈ રહ્યો છે એનો અતિ આનંદ છે. આજનો દિવસ એ શોભાયાત્રા ગુરુ મહારાજને નીકળ્યા પછી જે પાણી ગ્રહણ કરવાનું છે, વરરાજાઓ પણ ગામની પ્રદક્ષિણા કરી એક મોટા મંડપની અંદર સમૂહ ભોજન, સમૂહ લગ્નનું આયોજન થયું. શ્રી વિજયભાઈ વાઘેલા, શ્રી કેતનભાઈ, બીજા MLA અહીંયા પધાર્યા અને ગામજનોએ બહુ ઉત્સાહથી આ એક અનેરો પ્રસંગ, એક પોતાના ઘરનો પ્રસંગ હોય એમ ઉજવ્યો છે. સાથે જ હું કહીશ કે ગુરુ મહારાજ, મોગરામ મહારાજ, દાજી મહારાજ, ગિરજાશંકર મહારાજ મંજુસર ધામના હોય અને મંજુસર ગામમાં આ એક અનેરો ઉત્સવ ઉજવાતો હોય તો હું આગળ વધીને કહીશ કે આખું ગામ એક વૈવઈ બન્યું છે, એક વૈવઈ વરોટને એક આગમન આપી રહ્યું છે અને અતિ આનંદ છે. સર્વેને મારા જય ગુરુ વંદન.